વિધાનસભા અને લોકસભા જેવા માહોલ વચ્ચે સમગ્ર રાજ્યની અંદર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે વડોદરાની અતિ ચર્ચાસ્પદ કહી શકાય તેવી નંદેસરી બેઠકમાં કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવીને ચૂંટણી જીતવાનો નિર્ધાર કર્યો હોય તેમ લાગી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં મોટાભાગની બેઠકો ભાજપના ખોળે જતા અનેક બેઠકો બિનહરીફ થઈ છે। ત્યારે વડોદરાની અત્યંત મહત્વની બે બેઠકો જેમાં કોયલી અને નંદેસરીનો સમાવેશ થાય છે। તે પૈકી નંદેસરી બેઠક ખાતે ભાજપના કમળ અને કોંગ્રેસના પંજા વચ્ચેનો જંગ જામ્યો છે। અગાઉ નંદેસરીની આ બેઠક ઉપર જે સભ્ય તરીકે હતા તેઓ પૂર્વ સમયમાં ભાજપના જ કાર્યકર હતા અને પાછળથી ભાજપને રામ કરીને કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ કોંગ્રેસે ટિકિટ આપતા વર્તમાન ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલ પોતાની ઉમેદવારી નોંધાવી તો તેમની સામે જશવંતસિંહ પઢિયાર ભાજપના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે। આ બંને બાહુબલી ઉમેદવારો પોતપોતાની જીત માટે મક્કમ દાવા કરી રહ્યા છે। ત્યારે રાજેન્દ્રસિંહ ગોહિલના પ્રખર સમર્થક એવા અને એક સમયે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ખાસ ગણાતા લખન દરબારે રાજેન્દ્રસિંહને જીતને લઈને પોતાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સાથે જ સ્થાનિક સ્વરાજ્યની નંદેસરીની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પોતાની જીતને લઈને વિશ્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસના ઉમેદવાર પોતાની જીત જરૂર થશે, કેમ કે નંદેસરીના ગ્રામજનોએ હવે મન બનાવી લીધું છે। છેલ્લા કેટલાય સમયથી વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત આ ગ્રામજનો હવે ભાજપને જાકારો આપી કોંગ્રેસને આવકારશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। હું કયા પ્રકારનો વિકાસ એની પહેલાં વાત કરવા માગું છું। આપણે એવો વિકાસ જોઈએ છે કે નંદેસરી તાલુકા પંચાયતમાં આવતા ગામોમાં આઝાદીના આટલા વર્ષો થયા છતાંય પાણીની સુવિધા નથી। આ કયા પ્રકારનો વિકાસ? આઝાદી પછી હજુ પણ નંદેસરી ગામના આસપાસના યુવાનો બિચારા બેરોજગાર છે। આ કયા પ્રકારનો વિકાસ? આ બધા જે વિકાસની વાતો કરે છે એ લોકોને હું તો પૂછું છું, પરંતુ નંદેસરી તાલુકા પંચાયતની જનતા પણ પૂછી રહી છે કે તમે તો ચૂંટણી લડ્યા અને જીત્યાના મોટા નેતા બની ગયા, 2.5 વર્ષ થયા તમને ચૂંટાઈને, તમે વાતો કરો છો લોકોની ડીપોડી જવાની। તમારે એ વાત ના કરવાની હોય, તમારે તો એવી વાત કરવાની હોય કે 2.5 વર્ષ થયા મને ધારાસભ્ય બને અને હું લોકો માટે શું કરી શક્યો, હું લોકોને નોકરી અપાઈ શક્યો કે નહીં, હું ગામે ગામ પાણી પીવાનું અપાઈ શક્યો કે નહીં, ઘરે ઘરે નળ અપાઈ શક્યો કે નહીં। તમે વિચાર કરો કે નંદેસરી મોટું હબ છે, ઇન્ડસ્ટ્રીયલ હબ છે, કરોડો રૂપિયાનું CSR ફંડ, કરોડો રૂપિયાની નોટિફાઈડની ગ્રાન્ટ આવે છે ને એમાં ધારાસભ્યનું પણ હસ્તક્ષેપ હોય છે, છતાંય આટલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં નંદેસરીમાં ઘરે ઘરે નર ના બેસે અને તમે કોકની ટીપડી જવાની વાતો કરો એ નંદેસરીની જનતા સમજે છે। આ જે નીચેના ઉમેદવાર છે એના કરતાં વધારે જે 2.5 વર્ષથી જીતેલા છે એમના પ્રત્યે નંદેસરી જનતા ખૂબ જ રોષ છે કે 2.5 વર્ષ થઈ ગયા છતાંય કશું કર્યું નથી। એટલા માટે આ વખતે લાલાભાઈની જીત એટલા માટે છે કારણ કે લાલાભાઈ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજના સ્વાભિમાન માટે લાત મારી હતી, ત્યારે સમાજ એમની જોડે આજે ઊભો છે કારણ કે સમાજ માટે બલિદાન આપ્યું હતું। અને વાતો એવી કરે છે કે ભાઈ લાલાભાઈને તો સસ્પેન્ડ કર્યા હતા, તમે પહેલાં વિચારો, લાલાભાઈએ તો 5મા મહિનામાં 2024માં રાજીનામું આપ્યું હતું અને તમે જે વિડીયો બતાવો છો તો 9મા મહિનાનો વિડીયો છે, એટલે 4 મહિનાનું અંતર છે। ગણતરી ના આવડતી હોત તો તમે નાનપણમાં થોડું ગણિત શીખ્યા હોત તો સારું હતું, પરંતુ નથી શીખી શક્યા, એ અમને પણ દુઃખ છે ને તમને પણ દુઃખ છે। એટલા માટે લાલાભાઈ જીતે છે ગમે તેવા હવત્યા, અમારો ગઈકાલ રાતના હવત્યા મારે છે, ધારાસભ્યને પોતે રાતે 1 વાગે નંદેસરી ગામમાં ફરવું પડે છે 8-8, 9-9 ગાડીઓ લઈને। એ જ સાબિત કરે છે કે આ વખતે લાલાભાઈ તો ખરા જ પરંતુ ક્ષત્રિય સમાજ જીતે છે। જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત। અમે તો જંગી બહુમતીથી જીતીશું જ, એ જનતા જવાબ આપશે। 18 તારીખે એનો જવાબ મળશે। ભાજપ એવું કર્યું છે કે કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત કરેલી? અરે ડિપોઝિટ ડોલ કરવાવાળા અત્યારે ઘૂંટણીએ પડી ગયા છે, નાસભાગ કરવું પડે છે એમને, અને પોલીસ તંત્રનો ખોટો દુરુપયોગ કરે છે। અમારા છોકરાઓને ઉઠાવી જવાનું આ તે આવા બધા ધંધા કાલ રાતથી જ ચાલુ કરી દીધા છે આ લોકોએ, એટલે અમને તો એવો કોઈ પ્રોબ્લેમ જ નહીં અને અમે જીતવાના જ। ગઈ ફેરી તમે જ ભાજપમાં હતા અને આ વખતે કોંગ્રેસમાં આવ્યા તો ગઈ વખતે હું ભાજપમાં હતો તોય ભાજપમાં આ લોકો જ મારા વિરોધી હતા, કોંગ્રેસ પક્ષ તો મારો વિરોધી હતો જ, તોય હું 2400ની લીડથી જીત્યો હતો અને હવે કોંગ્રેસ બી મારી સાથે છે, ભાજપવાળા તો પાછા વિરોધ જ છે, તોય આપણે એનાથી વધારે લીડથી જીતીશું, એમાં કોઈ શંકાને સ્થાન નહીં।